નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 12 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનનો છેલ્લી ઘડીનો માસ્ટર પ્લાન એટલે વન શોટ રિવિઝન, જેમાં આપણે દરેક ચેપ્ટરના અર્થ અને મુદ્દા વિશે જોવાનું છે. જો છેલ્લી ઘડીએ આટલું જોઈને જશો તો તમે પરીક્ષામાં સરળતાથી લખાણ કરી શકશો. જો હજુ પણ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ સબસ્ક્રાઇબ કરી દો. વિડીયોને લાઈક કરી તમારા મિત્રોને શેર કરી દો, જેથી કરીને નવી અપડેટ તમને જલ્દીથી મળી રહે. તો ચાલો આજે આપણે પ્રકરણ નંબર 4 વ્યવસ્થા તંત્ર વિશે વન શોટ રિવિઝન શરૂ કરીએ. સૌપ્રથમ સવાલ આવે છે, વ્યવસ્થા તંત્ર એટલે શું? સમાન ધ્યેયને સિદ્ધ કરવા પ્રવૃત્ત થયેલી વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું એટલે એને વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. બીજી વ્યાખ્યા ચેસ્ટર આઈ બર્નાર્ડના મતે 2 કે તેથી વધુ વ્યક્તિઓના સહકાર દ્વારા થતી પ્રવૃત્તિ એટલે વ્યવસ્થા તંત્ર. લુઈસ એલનના મતે વ્યવસ્થા તંત્ર એ એક એવી પ્રક્રિયા છે કે જેમાં નિશ્ચિત હેતુઓ સિદ્ધ કરવા માટે લોકો વધુમાં વધુ અસરકારક રીતે નિર્ણય કરી શકે તે હેતુથી કાર્યની સ્પષ્ટતા કરવાની, તેનું વર્ગીકરણ કરવાની, જવાબદારી અને સત્તાની સોંપણી કરવાની તેમજ સંબંધો સ્થાપવાની પ્રક્રિયા છે. એટલે પરીક્ષામાં તમને વ્યવસ્થા તંત્રની વ્યાખ્યા પૂછાય તો આ 3માંથી તમે કોઈ પણ એક લખી શકો છો. પરંતુ જો તમને સંચાલન શાસ્ત્રીના નામ આપેલા હોય તો એ સંચાલન શાસ્ત્રીએ એમના મતે જે વ્યાખ્યા આપેલી છે એ જ વ્યાખ્યા આપણે પરીક્ષામાં લખવાની રહેશે. ત્યાર પછી સવાલ આવે, વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતાઓ સમજાવો. તો ટોટલ 9 લાક્ષણિકતાઓ આપણને અહીંયા જોવા મળે છે, જેમાં પહેલી આપેલી છે આયોજન પર આધારિત, બીજો મુદ્દો છે જવાબદારી અને સત્તાની સોંપણી, ત્રીજો મુદ્દો છે મહત્વ માનવ પરિબળને, ચોથો મુદ્દો દેખરેખ અને અંકુશ, 5 વહીવટી માળખું નિયંત્રણવાળું, છઠ્ઠો મુદ્દો ઉદ્દેશલક્ષી પ્રવૃત્તિ, 7મો મુદ્દો સામૂહિક પ્રવૃત્તિ, 8મો મુદ્દો આંતર સંબંધોની સ્થાપના અને 9મો મુદ્દો છે પરિવર્તનશીલતા. અને આ લાક્ષણિકતાઓને યાદ રાખવા માટે આપણે એક ચાવી બનાવેલી છે, જે ચાવી છે આજમદેવ ઉષા આપ. આ ચાવી દ્વારા આપણે સરળતાથી આ લાક્ષણિકતાઓ યાદ રાખી શકીએ છીએ. ત્યાર પછી સવાલ આવે છે વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કા. હવે જ્યારે પણ સવાલની અંદર તબક્કા, રચના, વિધિ આવા કોઈ શબ્દો જોવા મળે એટલે જે ક્રમમાં મુદ્દા આપેલા છે એ જ ક્રમમાં આપણે મુદ્દા લખવાના રહેશે. તો પહેલો તબક્કો આવે છે હેતુઓની સ્પષ્ટતા, બીજો મુદ્દો આવે છે કાર્યોની યાદી, ત્રીજો મુદ્દો આવે છે કાર્યોનું વિભાગીકરણ, ચોથો મુદ્દો આવે છે વિભાગીય હોદ્દો અને લાયકાત નક્કી કરવા, 5મો મુદ્દો આવે છે સત્તા અને ફરજોની સોંપણી, છઠ્ઠો મુદ્દો આવે છે આંતર સંબંધોની સ્થાપના અને 7મો મુદ્દો આવે છે વ્યવસ્થા તંત્રનો નકશો તૈયાર કરવો. આમ આ 7 મુદ્દાને યાદ રાખવા માટે એક સરસ મજાની ચાવી બનાવેલી છે. હે કાકા 20 આવ્ય. દરેકે દરેક મુદ્દાના પહેલા અક્ષર તમે લઈ લેશો એટલે ચાવી બનશે હે કાકા 20 આવ્ય. આ ચાવી દ્વારા તમે સરળતાથી આ તબક્કાના મુદ્દા યાદ રાખી શકો છો. ત્યાર પછી સવાલ તમને પૂછાય 2 માર્ક્સમાં, વ્યવસ્થા તંત્રનું માળખું જણાવો. તો મુખ્યત્વે 5 પ્રકારના વ્યવસ્થા તંત્ર આપણને જોવા મળે છે. રેખિક વ્યવસ્થા તંત્ર, કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર, વૈધિક વ્યવસ્થા તંત્ર, અવૈધિક વ્યવસ્થા તંત્ર અને શ્રેણિક વ્યવસ્થા તંત્ર. ત્યાર પછી સવાલ પૂછાય રેખિક વ્યવસ્થા તંત્ર એટલે શું? આકૃતિ સહિત સમજાવો. તો પહેલા તમારે લખવાની રહેશે રેખિક વ્યવસ્થા તંત્રની વ્યાખ્યા. જે વ્યવસ્થા તંત્રમાં સત્તા અને જવાબદારીની વહેંચણી
ઉચ્ચ સપાટીથી નિમ્ન સપાટી તરફ સીધી રેખામાં ગતિ થાય તેને રેખિક વ્યવસ્થા તંત્ર અથવા તો લશ્કરી વ્યવસ્થા તંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. પરીક્ષામાં આપણને 1 માર્ક્સમાં સવાલ પૂછાય કે રેખિક વ્યવસ્થા તંત્રને બીજા કયા નામે ઓળખવામાં આવે છે, તો આપણે જવાબ લખવાનો રહેશે લશ્કરી વ્યવસ્થા તંત્ર. ઉદાહરણમાં પણ અલગ અલગ વિભાગ, લશ્કરી વિભાગ આપેલું છે, કારખાનું, કંપની સ્થળ વગેરે જેવા કાર્યો ઉપર રેખિક વ્યવસ્થા તંત્રનો અમલ કરવામાં આવે છે. નીચે આપણને રેખિક વ્યવસ્થા તંત્રની આકૃતિ આપેલી છે, જેમાં સૌથી ટોચ ઉપર સંચાલક મંડળ રહેલું છે. એમના હાથ નીચે જનરલ મેનેજર, જનરલ મેનેજરના હાથ નીચે અલગ અલગ વિભાગની રચના કરેલી છે, જેમ કે ઉત્પાદન વિભાગ, વહીવટી વિભાગ અને વેચાણ વિભાગ. ઉત્પાદન વિભાગમાં એમના વિભાગની નીચે 2 અધિકારીઓની નિમણૂક છે, ખરીદ અધિકારી અને ઉત્પાદન અધિકારી. વહીવટ વિભાગમાં વહીવટી અધિકારી અને હિસાબી અધિકારી, અને વેચાણ વિભાગની અંદર વેચાણ અધિકારી અને વિજ્ઞાપન અધિકારી. ખરીદ અધિકારીના હાથ નીચે કારકુનની નિમણૂક કરવામાં આવી છે. ઉત્પાદન અધિકારીના હાથ નીચે સુપરવાઇઝર, ફોરમેન, કામદારો વગેરેની નિમણૂક કરવામાં આવી છે. વહીવટી અધિકારી અને હિસાબી અધિકારીના હાથ નીચે કારકુનની નિમણૂક કરવામાં આવી છે. વેચાણ અધિકારીના હાથ નીચે સેલ્સમેનની નિમણૂક કરવામાં આવી છે અને વિજ્ઞાપન અધિકારીના હાથ નીચે કર્મચારીની નિમણૂક કરવામાં આવી છે. ત્યાર પછી આપણને સવાલ પૂછાય કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર એટલે શું? આકૃતિ સહિત સમજાવો. તો પહેલા આપણે લખવાની રહેશે વ્યાખ્યા. જે વ્યવસ્થા તંત્રમાં વિશિષ્ટ જ્ઞાન ધરાવતી નિષ્ણાંત વ્યક્તિને જે તે એકમના ચોક્કસ કાર્યોની જવાબદારી સોંપવામાં આવે તેને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર કહે છે. દાખલા તરીકે કાપડનું કારખાનું, હીરાનું કારખાનું, અને નીચે તમે જોઈ શકો છો કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રની આકૃતિ આપેલી છે. સૌથી ઉપર મુખ્ય અધિકારી કે જેને આપણે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે ઓળખીએ છીએ, એમના હાથ નીચે વહીવટી અધિકારી એટલે કે વહીવટ વિભાગ અને કારખાના વિભાગની નિમણૂક કરવામાં આવેલી છે. અહીંયા વહીવટ વિભાગના હાથ નીચે સૂચના અધિકારી, શિસ્ત અધિકારી, હિસાબી અધિકારી અને માર્ગદર્શન અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે કારખાના વિભાગમાં જૂથ અધિકારી, ઝડપ અધિકારી, ગુણવત્તા નિયંત્રણ અધિકારી અને સમારકામ ઇજનેરની નિમણૂક કરવામાં આવી છે. હવે સૂચના અધિકારી છે એ વહીવટ વિભાગના કર્મચારીઓને પણ કાર્ય કરવા માટેના હુકમો આપી શકે છે અને કારખાના વિભાગના કામદારોને પણ કાર્ય કરવા માટેના હુકમો આપી શકે છે. એટલે અલગ અલગ અધિકારીઓ અલગ અલગ વિભાગના કામદાર કે કર્મચારીઓ રહેલા હોય એમને કામ કરવા માટેના હુકમો આપી શકે છે. અને એ માટે થઈ અને આ વ્યવસ્થા તંત્રને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી સવાલ આવે વૈધિક વ્યવસ્થા તંત્ર એટલે શું? તો કે એકમના સંચાલકો દ્વારા નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા માટે વ્યક્તિ અને કાર્ય વચ્ચેના સંબંધોનું જે વિધિસર રીતે માળખું રચાય તેને વૈધિક વ્યવસ્થા તંત્ર કહે છે. દાખલા તરીકે હીરાની ફેક્ટરી અને કેમિકલની કંપની ઉદાહરણ તરીકે તમે લખી શકો છો. આ ઉપરાંત 1 માર્ક્સમાં તમને સવાલ પૂછાય કે કયું વ્યવસ્થા તંત્ર રેખિક અને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રના જ પ્રકાર રહેલા છે? તો કે વૈધિક વ્યવસ્થા તંત્ર એ રેખિક અને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રના જ પ્રકારો રહેલા છે. શું કામ? તો કે રેખિક વ્યવસ્થા તંત્ર અને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રની જે લાક્ષણિકતાઓ છે એ લાક્ષણિકતાઓ આમાં સમાવેશ થતો હોવાથી
તેને વૈધિક વ્યવસ્થા તંત્રના પ્રકાર તરીકે પણ ઓળખવામાં આવે છે. વૈધિક વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતાઓ. પહેલી લાક્ષણિકતા આવે છે માહિતી સંચાર. બીજો મુદ્દો આવે છે મોટું કદ. ત્રીજો મુદ્દો આવે છે ઉપરથી નીચે સત્તાની સોંપણી. ચોથો મુદ્દો આવે છે ચોક્કસ સંબંધો. પાંચમો મુદ્દો આવે છે અપરિવર્તનશીલ અને છઠ્ઠો મુદ્દો આવે છે વૈધિક માળખું. અને આ 6 મુદ્દાને યાદ રાખવા માટે મામો ઊંચો આવે એ ચાવી દ્વારા તમે સરળતાથી લાક્ષણિકતાઓ યાદ રાખી શકો છો. ત્યાર પછી સવાલ આવે છે અવૈધિક વ્યવસ્થા તંત્ર એટલે શું? ધંધાકીય એકમમાં માનવ સંબંધોને આધારે રચાયેલું માળખું એટલે અવૈધિક વ્યવસ્થા તંત્ર. બીજી પણ એક વ્યાખ્યા આપેલી છે કોઈ પણ સભાનતા પૂર્વકના હેતુ સિવાય સામૂહિક પરિણામોમાં ફાળો આપવા માટે આપોઆપ રચાયેલું આંતરિક સંબંધોનું માળખું જેને અવૈધિક વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે મિત્ર મંડળ, મહિલા મંડળ, સોસાયટી મંડળ, ધાર્મિક અને સામાજિક સંસ્થાના મંડળો વગેરે પ્રકારના ઉદાહરણો તમે અવૈધિક વ્યવસ્થા તંત્રમાં લખી શકો છો. ત્યાર પછી આપણને અવૈધિક વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતાઓ આપેલી છે, જેમાં પહેલી લાક્ષણિકતા છે પૂરક વૈધિક વ્યવસ્થા તંત્રને એટલે કે વૈધિક વ્યવસ્થા તંત્ર જેવું છે. બીજું, કદ નાનું રહેલું છે. ત્રીજો મુદ્દો, માળખું અવૈધિક જોવા મળે છે. ચોથો મુદ્દો, સાર્વત્રિક. પાંચમો મુદ્દો, માનવ વર્તણૂક પર આધારિત છે. છઠ્ઠો મુદ્દો, વૈધિકની સરખામણીમાં પરિવર્તનશીલ છે. સાતમો મુદ્દો, અંકુશનો અભાવ જોવા મળે. અને આઠમો મુદ્દો રહેલો છે અવૈધિક માહિતી સંચાર. અને આ 8 મુદ્દાને યાદ રાખવા માટે ચાવી બનાવેલી છે પુના માસા આવે છે. આ ચાવી દ્વારા તમે સરળતાથી અવૈધિક વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતાઓ યાદ રાખી શકો છો. ત્યાર પછી સવાલ આવે છે શ્રેણિક વ્યવસ્થા તંત્ર એટલે શું? ધંધાકીય એકમમાં સામાન્ય ક્રમનું માળખું અને પ્રોજેક્ટ માળખાના સંયોજનથી ઉદ્ભવતા વ્યવસ્થા તંત્રને શ્રેણિક વ્યવસ્થા તંત્ર કહે છે. પરીક્ષામાં આપણને સવાલ પૂછાય કે શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં કયા કયા માળખાનો સમાવેશ થાય છે? તો કે સામાન્ય ક્રમનું માળખું અને પ્રોજેક્ટ માળખાના સમાવેશ કરવામાં આવે છે. અને આ બંને માળખાના સંયોજનથી જે વ્યવસ્થા તંત્રની રચના થાય તેને શ્રેણિક વ્યવસ્થા તંત્ર કહે છે. કાર્યાનુસાર તથા પ્રોજેક્ટ વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતાઓને સમાવતા આધુનિક પ્રકારના માળખાને શ્રેણિક વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે, જેમાં પ્રોજેક્ટ માળખું એ ટેકનિકલ પ્રશ્નોના ઉકેલ અંગેનું માળખું ગણાય છે. પરીક્ષામાં પણ આપણને સવાલ પૂછાય કે પ્રોજેક્ટ માળખું એ શું છે? તો કે પ્રોજેક્ટ માળખું એ ટેકનિકલ પ્રશ્નોના ઉકેલ અંગેનું માળખું ગણવામાં આવે છે. ત્યાર પછી આપણને શ્રેણિક વ્યવસ્થા તંત્રની આકૃતિ આપેલી છે કે જેમાં સૌથી ઉપર જનરલ મેનેજર છે અને આ જનરલ મેનેજર એ એમના હાથ નીચે રહેલા અલગ અલગ વિભાગો જેમ કે ઉત્પાદન વિભાગ, ખરીદ વિભાગ, ઇજનેર વિભાગ, સંશોધન અને વિકાસ, આ અલગ અલગ વિભાગોને પણ કાર્યની સોંપણી કરી શકે છે. અને સાથે સાથે અલગ અલગ પ્રોજેક્ટના સંચાલકો એટલે કે પ્રોજેક્ટ મેનેજરને પણ એ કાર્યની સોંપણી કરી શકે છે. એટલે સત્તા અને જવાબદારીનો પ્રવાહ ઉપરથી નીચે તરફ જતો જોવા મળે છે. ત્યાર પછી સવાલ આવે છે વિકેન્દ્રીકરણ એટલે શું? ઉચ્ચ સપાટીએથી નિમ્ન સપાટી તરફ ક્રમશઃ રીતે સત્તા સોંપણીના વ્યવસ્થિત પ્રયત્નને વિકેન્દ્રીકરણ તરીકે ઓળખવામાં આવે છે. બીજી વ્યાખ્યા આપણને આપેલી છે હેનરી ફેયોલના મતે તાબેદારોને
સત્તા સોંપણી કરી કાર્ય વિભાજન કરી નિર્ણય પ્રક્રિયામાં સામેલ કરવા એટલે વિકેન્દ્રીકરણ. આમ વહીવટની જે સપાટીએ કાર્ય કરવાનું છે તે સપાટીના કર્મચારીને નિર્ણય લેવાની સત્તા આપવી તેને વિકેન્દ્રીકરણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ ત્રણમાંથી તમે કોઈ પણ વ્યાખ્યા લખી શકો છો. ત્યાર પછી વિકેન્દ્રીકરણનું મહત્વ, તો 6 મુદ્દા આપણને એમાં આપેલા છે. પહેલો મુદ્દો છે સંચાલકીય પ્રતિભાનો વિકાસ. બીજો મુદ્દો ઝડપી રીતે અભિપ્રેરણમાં વધારો. ત્રીજો મુદ્દો નિર્ણયો ત્વરિત લઈ શકાય. ચોથો મુદ્દો આદર્શ અને અસરકારક અંકુશ જોવા મળે. પાંચમો મુદ્દો ઉચ્ચ સપાટીના કાર્યભારમાં ઘટાડો જોવા મળે. અને છઠ્ઠો મુદ્દો રહેલો છે સંવાદિતતાનું સર્જન. અને આ 6 મુદ્દાને યાદ રાખવા માટે ચાવી બનાવેલી છે સજની આવું સ. એ ચાવી દ્વારા તમે વિકેન્દ્રીકરણનું મહત્વ યાદ રાખી શકો છો. ત્યાર પછી સવાલ આવે છે સત્તા સોંપણી એટલે શું? અલગ અલગ 3 વ્યાખ્યા આપણને જોવા મળે છે. જેમાં પહેલી વ્યાખ્યા છે મદદનીશો પોતાને સોંપવામાં આવતા કાર્યો અસરકારક રીતે પાર પાડી શકે તે માટે તેમને કાર્ય કરવા માટેની અને તેનો અમલ થાય તે જોવાની સત્તા એટલે સત્તા સોંપણી. બીજી વ્યાખ્યા સામાન્ય અર્થમાં સત્તા સોંપણી એટલે કાર્યની બીજાને સોંપણી કરવી અને તે કાર્ય કરવા માટે બીજાને સત્તા આપવી એટલે સત્તા સોંપણી. લુઈસ એલનના મતે સત્તા સોંપણી એ એવી પ્રક્રિયા છે કે જેમાં સંચાલક પોતાને મળેલ સત્તામાંથી વિધિસર રૂપે તેના મદદનીશોને કાર્ય અને ફરજોની સાથે સત્તા સોંપે છે અને મદદનીશો અન્ય વ્યક્તિઓના સહકારથી જે તે કાર્યનો અમલ કરાવવાના હેતુસર સભાનતાપૂર્વક તેનો સ્વીકાર કરે છે તેને સત્તા સોંપણી કહે છે. એટલે આ 3માંથી તમને જે સરળ લાગે એ વ્યાખ્યા તમે લખી શકો છો. પણ પરીક્ષામાં આપણને એવું પૂછાય કે લુઈસ એલનના મતે સત્તા સોંપણીનો અર્થ આપો, તો ફરજિયાત આપણે આ જ વ્યાખ્યા લખવાની રહેશે. ત્યાર પછી સત્તા સોંપણીનું મહત્વ, એમાં 6 મુદ્દા આપેલા છે. જેમાં પહેલો મુદ્દો આવશે વિવિધ કર્મચારીઓનો વિકાસ. બીજો મુદ્દો આવશે કાર્યક્ષમ સંચાલન. ત્રીજો મુદ્દો આવશે સંકલન. ચોથો મુદ્દો આવશે અભિપ્રેરણ. પાંચમો મુદ્દો આવશે લાભ અને વિસ્તરણની તક. અને છઠ્ઠો મુદ્દો આવશે લાભ વિશિષ્ટીકરણનો. અને આ 6 મુદ્દાને યાદ રાખવા માટે વિકાસ અલાલા એ ચાવી દ્વારા તમે યાદ રાખી શકો છો. અને ત્યાર પછી સવાલ આવે છે સત્તા સોંપણીના તત્વો. તો કે 3 તત્વો રહેલા છે. જેમાં પહેલું તત્વ છે જવાબદારી. બીજું તત્વ આપણને જોવા મળે છે સત્તા. અને ત્રીજું તત્વ આપણને જોવા મળે છે ઉત્તરદાયિત્વ. જેમાં જવાબદારીની વહેંચણી કરવામાં આવે છે, સત્તાની સોંપણી કરવામાં આવે છે અને ઉત્તરદાયિત્વનું સર્જન થતું જોવા મળે છે. આમ આપણને પ્રકરણ નંબર 4ની અંદર આટલા ટોપિક જોવા મળે છે. જો આપને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને કમેન્ટમાં આપનો કિંમતી અભિપ્રાય જણાવજો. જો આ પ્રકરણ બાબતે કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલા નંબર પર વોટ્સએપ મેસેજ કરીને પણ આ પ્રકરણને અનુરૂપ પ્રશ્ન પૂછી શકો છો. યોગ્ય સમયે તમને યોગ્ય જવાબ જરૂરથી મળશે. જો આ મુદ્દાની PDF મેળવવા માંગો છો તો ડિસ્ક્રિપ્શનમાં આપેલા નંબર પર મેસેજ કરો. 12BA PDF એટલે બધા પ્રકરણની PDF ફાઇલ તમને મળી જશે. અમારી સાથે અંત સુધી જોડાયેલા રહ્યા તે બદલ તમારો આભાર.